જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 201. હે માનવ, આ માનવ દેહ મળ્યો છે તો સમજી લેજો, પ્રભુને જોવા માટે મળ્યો છે. બાકી 84 લાખ યોનિમાં એક જ એવો અવતાર છે જે મનુષ્ય અવતાર. માટે હે માનવ, જે આત્માથી તું ચેતન છે તે આત્માનું કલ્યાણ કરવાનો દાવ મળ્યો છે. એટલે ન્યાય કે અન્યાય કરવો એ તારા હાથની વાત છે. જો પૂરા 5 તત્વનો દેહ મળ્યો છે તો આત્મકલ્યાણ કરી લે. તો હે જીવ, તારી 84 લાખ યોનિમાં જન્મ મરણ ટળી જશે. માટે હે જીવ, સત્ય પરમાત્માનો સંગી બની જા, એટલે તારી માયાની પ્રકૃતિ પણ સુધરી જશે. આ માયાની પ્રકૃતિની વાસના ઓટોમેટિક જતી રહેશે. કારણ કે જે પરમાત્માને નેણે નિરખેલ છે તે અનામીના નામમાં જે તાકત, જેવી તાકતનો અનુભવ કરશો એટલે નામની તાકતનો અનુભવ થશે. માટે હે જીવ, તું નામને ભજીશ તો હે જીવ, તને પ્રગટ પ્રભુ દેહ ભીતર જોવા મળશે. એટલે હે જીવ, તારો મનુષ્ય દેહ સાર્થક થશે અને તારી 84 ટળશે અને આ દેવોના લોકમાંથી મુક્તિ મળશે. મનન કરો રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો શિષ્ય કહે છે કે મને સાચા સત્ય જ્ઞાની સદગુરુ મળવાથી મારા સર્વ સંશય છેદ્યા એટલે હણી નાખ્યા. હવે મને કોઈ પણ સંશય નથી રહ્યા. મને સાચા જ્ઞાની ગુરુ પ્રવીણરામ મળવાથી મારા સંશય મટાડ્યા, જેથી મને નિજમાં એટલે મને મારા પોતાનામાં જ પાક્કો નિશ્ચય આવ્યો કે આજ સુધી હું શું કરતો હતો અને હવે મારે શું કરવાનું છે. એટલે સમજાઈ ગયું કે મનુષ્ય જન્મ પામીને આપણે સાચા સદગુરુનો સંગ કરીને આત્માનું કલ્યાણ કરી લેવાનું છે. સાચી સમજ આવતા કર્મ ભ્રમનો મૂળ ભાંગ્યો અને હવે તો એકાંતે બેસીને બસ શબ્દ સુરતાનું ભજન કરતા રામ નામમાં જ લાગી ગયો અને કરોળિયાની લાડ જેવા ઝીણા અમથા તાર વટે ઉલટ કરીને જે આ જગત આપણું છે એમ માનતા હતા તો તેણે તાણ્યો. એટલે સમજ આવી કે આ જગત તો સાવ મિથ્યા જ છે. એટલે આપ સુલઝીને આપને પામ્યો અને ખોટા પ્રપંચનો ઝાડ નાસી ગયો. જે કૂડ કપટ અને ખોટું કરવાના પ્રપંચ હતા તે સદગુરુ કૃપાથી નાસી ગયા. સદગુરુ પરમાત્મા એ સંત શાસ્ત્રની શેરી, એટલે પરમાત્મા જ એમના અંશને સંત સ્વરૂપે જીવના કલ્યાણ માટે મોકલે છે. જેથી સદગુરુ સંતના શરણા લ્યો. પછી કહે છે કે અધ્યસ્ત અધ્યસ્ત. અધ્યસ્ત એટલે આરોપિત ભ્રમવશ હતો. અધ્યસ્ત એટલે કોઈ બીજી વસ્તુ ઉપર ભ્રમ કરીને આરોપ કરતો. એવા પ્રપંચ પણ નાશી ગયા. સદગુરુ મહેરમ કૃપાથી સમજી સમજીને ઉર પરિપક્વ કરી માન્યા. સદગુરુનું પરમ ચિંતન કરીને આવરણ હટાવ્યા અને મને મારા સદગુરુ પ્રવીણરામ એ જ સચ્ચિદાનંદ પૂર્ણ છે. કેમ કે જ્યાંના છીએ ત્યાં જ ઠેરાયા. તો દાસલાલ કહે એ જ સર્વના અધિષ્ઠાન એટલે સ્થિર ઠેકાણા છે. એ જ સર્વમાં સમાન છે. જય સદગુરુદેવ. એ સદગુરુ
हे कृपाती संशय सर्व दाम निज माने वो सद्गुरु हे कृपाती संशय सर्व दाम અવકર્મ હે બ્રહ્મનો મૂળ ભાંગ્યો એકાંતે બેસી રહ્યો રે મકડી તારયા પજયુલજી આપણા જગને તાણો રે સદગુરુ હે કૃપાથી સંશય સર્વ દારે આપો જો હે સુલજી આપને પામે રે પ્રપંચનો ઝાડ નાસ્યો રે સદગુરુ હે સંત શાસ્ત્ર નિશેરી રે અધ્યસ્ત 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 અધ્યાસ જાણો રે સદગુરુ હે કૃપાથી સંશય સર્વ દારે હે રમજ હે સમજ રસ્ય કર્મ રમો પૂર પરિપક્વ કરી માન્યો પરમ હે ચિતન આપનો કરીને રે અવર્ણ આપનો હાણો રે સદગુરુ હે કૃપાથી સંશય સર્વ દારે પ્રવીણ રામ હે સચિદાનંદ પૂર્ણ રે જ્ઞાન ત્યાં જ ટેરાણા રે દાસલાલ હે અધિષ્ઠાન આપનો સર્વમાં એક સમાન્યો સદગુરુ હે કૃપાથી સંશય સર્વ તારે રામ ભરોસે એટલે તો સંતો કહે છે કે ભલે ઇશ્કમાં ડૂબી જાઓ પણ સદગુરુ વિના પાર નથી પામી શકાતું. એટલે ઘણા લોકો જપ, વ્રત, તપ, માનતા ને ધજા ચડાવવાનું ને કેટલુંય કરતા હોય છે. પરંતુ એમ સદગુરુ જ્યાં સુધી આપણી ચર્મ દ્રષ્ટિથી પરમાત્માના દર્શન ન કરાવે અને દર્શન કરાવીને સુરતા ભજન ન શીખવે ત્યાં સુધી પ્રભુ પિંડમાં પ્રગટ નથી થતા અને પિંડમાં પ્રગટ નથી થતા ત્યાં સુધી આત્મા કે પરમાત્માની પરખ તમે નથી કરી. એમ તો આપમેળે ભગવા પહેરીને ઘણા જીવ ઇશ્કમાં ડૂબી ગયા પણ એમ પરમાત્માના પતા મળે નહીં. એ તો ભાઈ મોટા બેગમ જ્યાં રૂપ કે છાયો નથી, એને કોઈ રંગરૂપ નથી, નથી કોઈ મુખ કે નૈન કે અંગ, એ તો નિર્વિકારી નિરાકારી છે જેની સાથે કોઈ વિરલને જ યારી લાગે છે. તો જે પરમાત્માના સાચા આશિક હોય તે ક્યારેય એમનાથી જુદા ન જાણે. એ જ સાચા આશિકની યારી કરો, એ જ નિત્ય સાચા દીદારી. તો પહેલા તો જે સત્ય જ્ઞાની સદગુરુ સાથે અતિ ભાવ પ્રેમથી ગુરુ આજ્ઞાનું પાલન કરે એ જ સાચા મુર્શિદ એટલે એ જ સાચા શિષ્ય કહેવાય. સદગુરુ પ્રવીણ રામ
મુર્શિદ રે કાબિલ એટલે એ જ સાચા સદગુરુ સ્વામી છે, જે બેવને એટલે દેવી દેવતાના અને પરમાત્માના એવા ભેળસેળવાળા જ્ઞાનમાં જીવ પોળવાઈ ગયા છે તેનાથી બહાર કાઢે છે. તો ખોટા જ્ઞાન હટાવીને એક દીદારને પમાડે. જય સદગુરુદેવ. સદગુરુ વિના ન પામીએ રે, પેલા ઇશ્કમાં ડૂબી જાઉં રે. ઇશ્કમાં ડૂબી ગયા કેટલાક, મળે નહીં એમના પોતારે. મોટા બેગમ રે ભાઈ રે, નહીં જ્યાં ધૂપ નહીં છાયું રે. સદગુરુ વિના ન પામીએ રે, એને કોઈ નહીં રૂપ રંગ રે, નહીં કોઈ મુખ ને અંગ રે. એ તો નિર્વિકારી નિરાકારી રે, લાગે કોઈ વિરલાની યારી રે. સદગુરુ વિના ન પામીએ રે, આશિક કોઈ સાચા હોય રે, દિલાવર ને જુદા ન જોવે રે. એ જ છે આશિક ની યારી રે, કરો પછી નિત્ય દીદારી રે. સદગુરુ વિના ન પામીએ રે, પ્રવીણ રામ મુરશીદ રે કાબિલ, મુરીદ શિષ્ય જ્યારે કરે અમલ રે, ત્યારે દીદાર ને પામે રે. બેવને હટાવીને બતાવે રે, સદગુરુ વિના ન પામીએ રે. સદગુરુ વિના ન પામીએ રે. રામ ભરોસે. તો સદગુરુ એવા હોવા જોઈએ કે બેવને હટાવીને એક જ અજર અમર ઘર બતાવે. એ જ અટલ અગોચર જાણો. અજર અમર નિજ દેશમાં સદગુરુ કૃપાથી અનુભવ પ્રગટ કરીને ભાળ. કેમ કે અનુભવ વિના કોઈની વાત સાચી ન માનવી. કેમ કે ક્યારેક નજરે નિરખેલું પણ ખોટું હોય. એટલે અનુભવ મહાન. તો આપણા જાણનહાર છે તેને જે કોઈ જાણી જાય તે તેના વખાણ કરી શકે. જ્યાં જન્મ મરણ કે કાળ નથી, કે નથી કર્મની કાણ, જ્યાં જીવ શિવ કે કોઈ જાત પણ નથી, ત્યાં મન મારા નહીં માણ. એટલે મન માયાના કોઈ મંડાણ નથી, કે એમની મોજ માણો. એક જ પરમાત્મા છે તો એમના નામ સાથે મોજ માણો. તો જે આત્મજ્ઞાની હોય તે અગમ નિજાનંદ ખાણ, એટલે જેની કોઈને ગમ નથી કે વેદ વચન ત્યાં નથી પહોંચતા, એ નિજ અનુભવના પ્રમાણ છે. ત્રણ લોકથી પરથી પાર, એ જ આપણા સાચા જાણી છે. તો હે જીવ, તું તેને જાણ, બીજાને જાણવાનું રેવા દે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ જાણમાં કોઈ કારણ કે હાનિ લાભ એવી કોઈ હાનિ નહીં થાય. જય સદગુરુદેવ. એ યજોર
હે અમર ઘોર જોઈએ રે અટલ અગોચર જાણ રે અજર હે અમર નિજ દેશમાં અનુભવ પ્રગટ પડ રે જાણી હે જાણો નાર રે જાણી કરતા એ વખાણ રે અજરો હે અમર કર જોઈએ રે હે જનમ હે મરણ નહીં કાળો રે નહીં કરમને કાણ રે જીવ શિવ નહીં જાતો રે મોન માયા નહીં માણ રે અજર હે અમર ઘોર જોઈએ રે હે આત્મ જ્ઞાની જાણતા અગમન જાનંદ કાણ રે વેદ વચન નહીં પહોંચતા નિજ અનુભવ પ્રમાણ રે હે અજર હે અમર ઘોર જોઈએ રે હે ત્રણ લોક પર પાર રે એ પર જાણી જાણ રે પ્રવીણ રામ એ જાણમાં કારણ લાભો નહીં આણ રે અજર હે અમર ઘોર જોઈએ અટલ ગોચર જાણ રે અજર હે અમર ઘોર જોઈએ રે રામ ભરોસે તો જે સાચા જાણી આપણા પરમાત્મા છે એના નામધામની અંદર જે ચડી ગયા એમને પછી કાળનો કોઈ ભય નથી રહેતો. હે જીવ, ક્ષણ ક્ષણ એટલે વારે વારે કાળની વારી આવે અને દમ દમ ઘટે પ્રાણ એટલે શ્વાસા ખોટી જગ્યાએ વેડફાઈ જતા અંતે શ્વાસા ઘટે અને પ્રાણ જતા રહે એટલે જમીન ઉપર પેની મૂકો ત્યાં જ ખાંડાની ધાર. એટલે એટલે હે જીવ, સંભાળી સંભાળીને ડગલા ભરજો કેમ કે મનુષ્ય જન્મ આત્મકલ્યાણ કરવા મળ્યો છે. તો સમજી વિચારીને સાચા ગુરુ ધારીને આત્મકલ્યાણ કરી લેજો. નહીતર તો પછી 84 લાખ ભોગવવાની જ વારી છે. એટલે કાળના મુખમાં પડશો. જો આત્મકલ્યાણ કરવું જ હોય તો એ રસ્તા કરોડિયાની લાડ જેટલા ઝીણા છે. એ રસ્તે ચાલવાનું છે. તો સમજી વિચારીને ચાલજો. પછી નહીં પેલે પાર કે નહીં આ પાર એવું ન થાય. એટલે નહીં દેવો સાંભળે કે નહીં પરમાત્માના જ્ઞાની. એટલે નર્ક જેવું જીવન જીવવાનો વારો ન આવે એમ સંભાળીને ચાલજો. અનેક હરિના જન સાચી વૃત્તિ લઈને એ ઝીણા માર્ગ આંખ વિના નિરખ્યા અને પગ વિનાના ચડ્યા. તો સુરતાથી ચડવાની વાત છે. જ્યાં રંગરૂપ વિના નામ નિરંતર જગમાં ગુંજે એવા અધર પગર એટલે અટલ અપાર વિશ્રામ છે. તો સદગુરુ પ્રવીણરામ ત્યાંના રહેવાસી, જ્યાં અગમ ભૌમ પર એવા અટલ ધામ છે. રામ ભરોસે.
જય સદગુરુદેવ. એ ચડી ગયા નામધામની અંદર, એ મને કાળતણો ભય નહીં. ક્ષણ ક્ષણ આવે કાળની વારી, દમ દમ ઘટે પ્રાણ રે. એ પેની ધાર ધાર ખાંડાની, ચાલ પગ સંભાળી સંભાળી. ચૂકો તો 84 લાખ ભોગવો, પડસો કાળના મુખમાં ચડી ગયા નામધામની અંદર, એ મને કાળતણો ભય નહીં. મકડીની તારથી તાર ઝીણા, તેના ઉપર ચાલવાનું થાય. એલે વૃત્તિ કોઈ હરિજન ચણા, ને નવીના દેખાયા. એ ચડી ગયા નામની અંદર, એમને કાળતણો ભય નહીં. રંગરૂપ વિના નામ નિરંતર, અધાર પગર વિશ્રામ. કહે પ્રવીણ રામુ ત્યાંના વસી, અગમ ભોમ પર ધામ. એ ચડી ગયા નામધામની અંદર, એ મને કાળતણો ભય નહીં. રામ ભરોસે.